નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 5 વિષય છે પર્યાવરણ. પાઠ નંબર 10 દિવાલોની કહાની. આપણે પાઠ્યપુસ્તકમાં પાઠ ભણી ચૂક્યા છીએ. આપણે આગળના લેક્ચરમાં શું કર્યું હતું? 1 થી 5 પ્રશ્નોના સવાલ જવાબ પૂર્ણ કર્યા હતા. હવે આપણે કયો લીધો તો ગયા લેક્ચરમાં? પ્રશ્ન નંબર 6. એમાં કયો સવાલ લખ્યો હતો? પહેલો. બીજેથી સવાલ બાકી છે, તો તમારી નોટબુકમાં જ્યાંથી બાકી છે નવા પેજ પરથી શરૂ કરવાનું નથી. જ્યાંથી બાકી છે એના નીચેથી જ સવાલ નંબર 1 તમે લખ્યો છે એમાં જવાબ નીચે એક લાઈન છોડીને લખો સવાલ નંબર 2. ઉપરકોટના કિલ્લાની દિવાલો કેવી હતી તે તમે પાઠ્યપુસ્તકમાં ભણી ચૂક્યા છો. જવાબ છે ઉપરકોટના કિલ્લાની દિવાલો ઊંચી અને જાડી હતી. કેવી હતી? ઊંચી અને જાડી હતી. એમાં જ બીજા નંબર છે, તેમાં અમુક જગ્યાએ દિવાલ ગોળાકારમાં બહાર નીકળેલી હતી. એ શું હતું? ગઢ. એને શું કહેવાય? ગઢ નીકળેલી હતી. તેને ગઢ કહેવામાં આવતા હતા. શું કહેવામાં આવતા હતા? ગઢ કહેવામાં આવતા હતા. ત્રીજો નંબર છે, ગઢની દિવાલ કિલ્લાની દિવાલથી પણ ઊંચી હતી. કેવી હતી? દિવાલથી પણ ઊંચી હતી. કોની? ગઢની દિવાલથી. ગઢની દિવાલ કિલ્લાની દિવાલથી પણ ઊંચી હતી. આ છે પ્રશ્ન નંબર 2 નો જવાબ. હવે છે પ્રશ્ન નંબર 3. ગઢની પાછળ છુપાઈને કાણામાંથી જોઈ હુમલો કરવાથી સૈનિકોને શું મદદ મળતી હશે? ગઢની પાછળ છુપાઈને કાણામાંથી જોઈ હુમલો કરવાથી સૈનિકોને શું મદદ મળતી હશે? એનો જવાબ છે ગઢની પાછળ. સારા અક્ષરે બધાએ લખવાનું છે. છુપાઈને કાણામાંથી જોઈને હુમલો કરવાથી
સૈનિકોને દિવાલો રક્ષણ મળે છે. શું મળે છે? રક્ષણ મળે છે. બીજું છે ગઢમાંના સૈનિકો કિલ્લાની બહાર રહેલા દુશ્મનોને જોઈ શકતા હોવાથી તેમને નિશાન બનાવી શકે છે. બનાવી શકે છે. ત્રીજો પોઈન્ટ છે એમાં પરંતુ દુશ્મન સૈન્ય ગઢમાંના સૈનિકોને જોઈ શકતા ન હોવાથી સૈનિકોનો શું થાય છે? બચાવ થાય છે. સૈનિકોનો બચાવ થાય છે. હવે છે ચોથો સવાલ. હવે છે ચોથો સવાલ. સીધી સપાટ દિવાલ પરથી જોવામાં અને ઊંચા ગઢ પરથી જોવામાં શું તફાવત છે? પ્રશ્ન ચિહ્ન ભૂલવાનું નથી. તો શું આવશે? પેલો પોઈન્ટ લખવાનો છે સીધી સપાટ દિવાલ પરથી જોવામાં સામેનું એક જ બાજુનું દ્રશ્ય જોઈ શકાય છે. જ્યારે ઊંચા ગઢ પરથી જોવાથી જુદી જુદી દિશાઓમાંની
દિશાઓમાંની દૂરની વસ્તુઓ જોઈ શકાય છે. શું કરી શકાય છે? જોઈ શકાય છે. આ કેવો તફાવત છે? મુખ્ય તફાવત છે. આ સવાલમાં સીધી સપાટ દિવાલ પરથી જોવામાં અને ઊંચા ગઢ પરથી જોવામાં બંનેનો તફાવત છે. કમ્પલસરી બંનેનું લખવાનું છે. પાંચમો સવાલ છે, વીજળીની મદદથી કૂવાનું પાણી કેવી રીતે ખેંચાય છે? કેવી રીતે ખેંચાય છે? વીજળી વિના પાણી કેવી રીતે ખેંચી શકાય છે? જવાબ જોઈએ એનો. વીજળીની મદદથી મોટર દ્વારા કૂવાનું પાણી નીચેથી ઉપર તરફ ખેંચાય છે. નીચેથી ઉપર તરફ ખેંચાય છે. અને શું થાય? પાણી ચઢાવવામાં આવે છે. વીજળી વિના, હવે શું કીધું છે? વીજળી વિના પાણી કેવી રીતે ખેંચી શકાય છે? તો વીજળી વિના હેડપંપ દ્વારા પાણી જમીનમાંથી ખેંચી શકાય છે. શું કીધું છે? વીજળીની મદદથી કૂવાનું પાણી કેવી રીતે ખેંચાય? તો કે મોટર દ્વારા. અને વીજળી વિના પાણી કેવી રીતે ખેંચી શકાય? તો હેડપંપ દ્વારા. સાવ સિમ્પલ જવાબ છે, યાદ રાખવાનો છે. છઠ્ઠું છે, પાણી ભૂગર્ભમાંથી ઊંચી જગ્યાઓ સુધી કેવી રીતે ખેંચાય છે? તે જણાવો. જવાબ આવશે ભૂગર્ભમાં એટલે જમીનમાં એકઠું કરેલું ચોમાસામાં પાણી. ભૂગર્ભમાં એકઠું થયેલું પાણી કૂવામાં
કે વાવમાં આવે છે? કૂવામાંથી પાણી ઘડા દ્વારા હાથ વડે ખેંચીને અથવા કોષ કે રેટ દ્વારા ઉપર લાવવામાં આવે છે. બધાએ સારા અક્ષરથી લખવાનું છે. વાવમાંથી પાણી ડોલમાં ભરીને પગથિયા ચડી ઉપર લાવવામાં આવે છે. આ રીતે પાણી ભૂગર્ભમાંથી ઊંચી જગ્યાએ લાવવામાં ખેંચાય છે. ઓકે, આટલું લખી લો. બીજો સવાલ છે પછીનો સવાલ નંબર 7. સવાલ નંબર 7. બાળકોએ ઉપરકોટના કિલ્લામાં શું જોયું? શું જોયું આપણે પાઠ્યપુસ્તકમાં ભણી ચૂક્યા છીએ. બાળકોએ, પેલો પોઈન્ટ છે, બાળકોએ ઉપરકોટના કિલ્લામાં નીલમ અને માણેક શું છે? માણેક તોપ. કોણે જોઈ હતી? પહેલા યશપાલે જોઈ હતી, પછી તે દીદીને જીજ્ઞાને કહે છે. માણેક તોપ અડીકડી વાવ. શું છે? અડીકડી વાવ. પછી નવઘણ કૂવો. શું છે? નવઘણ કૂવો. પછી રાણકદેવ મહેલ. રાણકદેવી મહેલ. પછી છે અનાજના કોઠાર. જે અનાજ ભરવામાં જમીનમાં બનાવવામાં આવે તેને શું કહેવાય? કોઠાર. પછી શું છે? દરગાહ, જે મુસ્લિમ સમાજમાં આવે. ધક્કા બારી. આ બધું જ ઉપરકોટ કિલ્લાના નકશામાં આપેલું હતું. ધક્કા બારી, પાણીના કુંડ. પછી છે કડતાપ. તો બૌદ્ધ ગુફાઓ.
નૂરી શાહનો મકબરો. નૂરી શાહ કોણ છે? રાણી. નૂરી શાહનો મકબરો. જામા મસ્જિદ. લશ્કરી વાવ વગેરે શું કર્યા? બાળકોએ જોયા. ક્યાં? ઉપરકોટ કિલ્લાની અંદર. બધાનું ફરજિયાત બુકમાં પૂરું હોવું જોઈએ. 8મો સવાલ છે. પહેલાના સમયમાં સમ્રાટો અને રાજાઓ યુદ્ધો કેમ કરતા હતા? પહેલાના સમયમાં સમ્રાટો અને રાજાઓ યુદ્ધો કેમ કરતા હતા? તો એમાં પહેલો પોઈન્ટ છે નાના રાજ્યોને પોતાના રાજ્યનો હિસ્સો બનાવવા. પોતાના રાજ્યનો હિસ્સો બનાવવા. બીજો પોઈન્ટ છે મૈત્રી નિભાવવા. શું છે? મૈત્રી નિભાવવા. બીજા રાજ્યોને મદદ કરવા. શું કરવા? બીજા રાજ્યને મદદ કરવા. ત્રીજો પોઈન્ટ છે બે રાજ્યના પરિવારો વચ્ચે લગ્ન સંબંધો બાંધવા. ચોથું છે પોતાના રાજ્યનો વિસ્તાર શું કરવા? વધારવા. શું છે આમાં? પહેલાના રાજ્યમાં સમ્રાટો અને રાજાઓ યુદ્ધો કેમ કરતા? તો કે મેં તમને કીધું હતું શું કરતા? રાજાઓ વિસ્તાર જીતવા માટે અથવા પોતાના રાજ્યનો હિસ્સો બનાવવા માટે. તો શું છે? નાના રાજ્યોને પોતાના રાજ્યનો હિસ્સો બનાવવા. બીજો પોઈન્ટ છે મૈત્રી નિભાવવા અથવા બીજા રાજ્યને મદદ કરવા. ત્રીજું છે બે રાજ્યોના પરિવારો વચ્ચે લગ્ન સંબંધો બાંધવા. ચોથું પોતાના રાજ્યનો વિસ્તાર વધારવા. ચારે ચાર પોઈન્ટ તમારે યાદ રાખવાના છે. 9મો સવાલ છે તાંબામાંથી પિત્તળમાંથી અને કાંસામાંથી બનેલી ત્રણ વસ્તુઓના નામ આપો. મેં તમને પાઠ્યપુસ્તકમાં સવાલ જવાબ આપ્યા હતા. એમાં લખાવ્યું હતું કે પિત્તળમાંથી કાંસામાંથી બનેલી વસ્તુઓ કઈ કઈ હતી મેં તમને જણાવ્યું હતું. શું આવશે? તો તમારે લખવાનું છે મારા ઘરમાં
ભગવાનની પૂજા માટેનો શું લોટો હોય ને, લોટો, તરભાણી, ચમચી, પ્યાલી વગેરે લાલ રંગની વસ્તુઓ શાની હોય છે? તાંબામાંથી. શેમાં હોય છે? તાંબામાંથી. હવે પછી જોઈશું પાછું બીજું, લોટો, થાળી. અહીંયા પૂરું થાય છે. હવે બીજું છે લોટો, થાળી, દીવા, વાટકી, પ્યાલા, તપેલી વગેરે પીળા રંગની વસ્તુઓ પિત્તળમાંથી. તમે પિત્તળની વસ્તુ જોઈ જ હશે. મંદિરમાં જે દીવો ટંકોરી આવે તે શેની હોય? પિત્તળની હોય છે. હવે છે પિત્તળમાંથી બનતી, પીળા રંગની પિત્તળમાંથી બનતી વસ્તુઓ. મૂર્તિ, વાટકી, થાળી, દીવા, જીત, બદલ, મેળવેલા મેડલ, વગેરે શું હોય છે? કાંસામાંથી બનેલી વસ્તુ. આ શું હોય છે? કાંસામાંથી બનેલી વસ્તુ. શું થઈ? જો ફરીથી, મારા ઘરમાં ભગવાનની પૂજા માટેનો લોટો, તરભાણી, ચમચી, પ્યાલી વગેરે લાલ રંગની વસ્તુઓ તાંબામાંથી, એટલી તાંબામાંથી બને. હવે જુઓ ફરીથી બીજો પોઈન્ટ છે, લોટો, થાળી, દીવા, વાટકી, પ્યાલા, તપેલી વગેરે પીળા રંગની વસ્તુઓ પિત્તળમાંથી. અહીંયા આપણે બીજો પોઈન્ટ આપી દઈએ. પછી છે ત્રીજો પોઈન્ટ, મૂર્તિ, વાટકી, થાળી, દીવા, જીત, બદલ, મેળવેલા મેડલ વગેરે કાંસામાંથી બનેલી વસ્તુઓ છે. હવે છેલ્લો સવાલ છે 10 નંબરનો. કયો છે 10 નંબરનો? સંગ્રહાલયમાં રાખેલી વસ્તુઓ દ્વારા શું જાણી શકીએ છીએ? આનો જવાબ તમારે વિચારવાનો છે અને આવતા લેક્ચરમાં હું તમને ફરીથી એનો જવાબ લખાવીશ. અહીં આપણે પૂરું કરીએ. ઓકે.
લખી લો, લખવાનું બાકી હોય.